डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એસવાય બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન 2, તેનો કોડ છે BCBMGN 207, બ્લોક નંબર 3, યુનિટ નંબર 10, ડિવિડન્ડ અને ડિવિડન્ડ નીતિઓ વિશે વાત કરીશું। અગાઉનું લેક્ચર પણ આપણે એ બાબતનું જ લીધું હતું અને આજનું લેક્ચર આ યુનિટનું છેલ્લું અંતિમ લેક્ચર રહેશે। આ 10 નંબરના યુનિટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે એકવાર જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ। પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે। ડિવિડન્ડનો ખ્યાલ, ડિવિડન્ડને અસર કરતા પરિબળો, ડિવિડન્ડના પ્રકારો, સ્વરૂપો, કાનૂની નિયંત્રણો, ડિવિડન્ડ નીતિ અને ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર। સ્વાધ્યાય: અગાઉના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના, ડિવિડન્ડનો ખ્યાલ, ડિવિડન્ડને અસર કરતા પરિબળો, ડિવિડન્ડના પ્રકારો, સ્વરૂપો, કાનૂની નિયંત્રણો અને ડિવિડન્ડ નીતિની વાત કરી હતી। આજના લેક્ચરમાં આપણે ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર વિશે વાત કરીશું અને સ્વાધ્યાય જોઈશું। ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર। ઓકે, ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસરમાં ગોર્ડનનું મોડેલ આજે આપણે જોઈએ। MJ ગોર્ડન નામના નિષ્ણાત દ્વારા આ મોડેલ વિકસાવવામાં આવ્યું, જે મુજબ પેઢીનું મૂલ્ય નક્કી કરવા માટે વર્તમાન ડિવિડન્ડ તથા ભવિષ્યના અપેક્ષિત ડિવિડન્ડ બંનેના દર સંબંધ ધરાવે છે। ડિવિડન્ડની નીતિ પેઢીના મૂલ્ય પર અસર કરે છે। આ ખ્યાલ પર આધારિત આ મોડેલ ગોર્ડનના મોડેલને ડિવિડન્ડ મૂડીકરણ મોડેલ પણ કહેવામાં આવે છે। આ મોડેલ અનુસાર શેરનું બજાર મૂલ્ય શેર હોલ્ડર્સને મળતા અનિશ્ચિત ડિવિડન્ડના પ્રવાહના વર્તમાન મૂલ્ય જેટલું સામાન્ય રીતે હોય છે। આ મોડેલ પણ કેટલીક ધારણાઓ પર આધારિત છે। દાખલા તરીકે, રોકાણ પ્રોજેક્ટની તમામ નાણાકીય વ્યવસ્થા માત્ર ઇક્વિટી મૂડી પર આધારિત છે। કોઈ બાહ્ય સાધનો કે દેવાનો ઉપયોગ કરવામાં આવતો નથી। બીજું, મૂડી પડતરનો દર K તથા વળતરનો દર R અચલ રહે છે। ત્રીજું, કંપનીની આવકો ઉપર કોઈ કરવેરા લાદવામાં આવતા નથી। પેઢીનું આયુષ્ય લાંબુ છે અને કમાણીનો પ્રવાહ પણ કાયમી છે। રાખી મૂકેલી કમાણીનો દર તથા વિકાસનો દર એ અચલ રહે છે। ધારણાઓને ધ્યાનમાં લેતા એવું લાગે છે કે ગોર્ડનનું મોડેલ પણ વોલ્ટરના મોડેલ જેવું જ છે, જે મુજબ ડિવિડન્ડની નીતિ બજાર મૂલ્ય પર અસર કરે છે, તે એને સ્વીકાર્યું છે। આ મોડેલ મૂડીકરણનો દર K, વર્તમાન ડિવિડન્ડનો અપેક્ષિત વૃદ્ધિ દર, રોકાણ પરના વળતરનો દર R, આ બધા જ યથાર્થ ચલોનું મહત્વ સ્વીકારે છે। આ મોડેલમાં રોકાણકારોની જોખમ ઉઠાવવાની ઈચ્છા દર્શાવાય છે। રોકાણકારો વર્તમાન ડિવિડન્ડને વધુ મહત્વ આપે છે। રાખી મૂકેલી કમાણી અને તેના વળતરના દર જોખમી દેખાય છે। પરિણામે રાખી મૂકેલી કમાણી એ શેરના બજાર મૂલ્ય પર વિપરીત અસર ઊભી કરે છે એમ દર્શાવે છે। જેમ વર્તમાન ડિવિડન્ડનો દર ઊંચો તેમ શેરનું બજાર મૂલ્ય ઊંચું એવું માનવામાં આવે છે। રાખી મૂકેલ કમાણીનું પ્રમાણ કે દર વધારે હોય ત્યારે બજાર મૂલ્ય ઓછું આંકવામાં આવે છે। ગોર્ડનનું સૂત્ર એણે સરસ આપ્યું છે, V = E (1 - B), જ્યાં V એટલે કે ઇક્વિટી શેરનું મૂલ્ય થાય છે, શેર દીઠ, K - BR and E શેર દીઠ કમાણી, B = રાખી મૂકેલી કમાણીની ટકાવારી, રાખી મૂકેલી કમાણીનો વળતરનો દર। એ જ મુજબ 1 - B એ ડિવિડન્ડ ચૂકવણીનો દર દર્શાવે છે, જ્યાં K = મૂડી પડતરનો દર દર્શાવે છે અને R એટલે રોકાણ પરના વળતરનો દર દર્શાવે છે। આમ BR
ઇઝ ઇક્વલ ટુ જી અથવા તો રોકાણ પરના વળતરનો દર આર માં વિકાસ દર. ઉદાહરણ રૂપે જોઈએ, એક કંપનીની આપણે જે જોઈ શકીએ છીએ એ માહિતી ઉપરથી શેરનું મૂલ્ય, બજાર મૂલ્ય નક્કી કરીએ આપણે. તો શેર દીઠ કમાણી ₹10, શેર દીઠ કમાણી ₹10, રોકાણ પર વળતરનો દર 12, મૂડી પડતર દર 10%, આ રાખી મૂકેલ કમાણી પર વળતર દર 40, શેરનું બજાર મૂલ્ય E ઇઝ ઇક્વલ ટુ 10 અને R ઇઝ ઇક્વલ ટુ 12, K ઇઝ ઇક્વલ ટુ 10 અને B ઇઝ ઇક્વલ ટુ 40 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 0.4. આમાં 0.10 માઇનસ બ્રેકેટ 0.4 into 0.12 is equal to 1 into bracket 0.6. Therefore, 0.10 minus 0.048 is equal to 6 into bracket 0.052 is equal to 115.38. આ મોડેલ અનુસાર તમામ સંજોગોમાં ડિવિડન્ડ નીતિ પેઢીના મૂલ્ય પર અસર કરે છે. પેઢીનો વળતરનો દર આર અને મૂડી પડતરનો દર કે સરખા હોય ત્યારે પણ ડિવિડન્ડની નીતિ બજાર મૂલ્ય પર અસર કરે છે. રોકાણકારો વર્તમાન ડિવિડન્ડને વધુ મહત્વ આપે છે. ભવિષ્યની વધુ આવક કરતાં વર્તમાન ડિવિડન્ડ તેમના મતે વધુ આવકારદાયક છે. આ મોડેલની મર્યાદાઓ પણ તેની ધારણાઓ માંથી જ છે. તમામ નાણાકીય વ્યવસ્થા ઇક્વિટી શેરમાંથી જ થાય છે. આ ધારણા વ્યવહારિક નથી. બીજું, આંતરિક વળતરનો દર આર અને મૂડી પડતર કે કાયમી સ્થિર કે અચલ હોય એ શક્ય નથી. ત્રીજું, કંપની કરવેરાના ન જ હોય એ વ્યવહારુ ધારણા નથી. આમ વોલ્ટર મોડેલના જેવી અને તેટલી જ મર્યાદાઓ ગોર્ડનના મોડેલની પણ છે જ. હવે મિલર અને મેડિગ્લિસની મોડેલની વાત કરીએ આપણે. મિલર અને મેડિગ્લિયાનીના આ મોડેલને MM મોડેલ અથવા તો ડિવિડન્ડ અસંગતતા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. આ મોડેલ મુજબ કંપનીની કમાણીનું ડિવિડન્ડ સ્વરૂપે વહેંચણી થાય કે રાખી મૂકેલ કમાણી તરીકે રોકવામાં આવે તેની શેરના બજાર મૂલ્ય પર કોઈ અસર થતી નથી. આ ડિવિડન્ડ વહેંચાય કે કમાણી રાખી મૂકવામાં આવે, બંને પરિસ્થિતિમાં શેર હોલ્ડર્સ તટસ્થ રહે છે. જો કમાણી ડિવિડન્ડ સ્વરૂપે વહેંચી દેવામાં આવે અને રાખી મૂકવામાં ન આવે ત્યારે શેર હોલ્ડર્સને ત્યાં સુધીના મૂલ્યનો લાભ મળશે જે લાભ કમાણી રાખી મૂકવાથી મૂલ્યનો મૂડી વધારાનો લાભ જેટલો જ થાય છે. આમ શેરના બજાર મૂલ્ય પર ડિવિડન્ડ નીતિ કોઈ અસર કરતી નથી. આ મોડેલ લીવરેજ અથવા તો મૂડી માળખાના નિર્ણયોની મૂડી પડતર અને પેઢીના મૂલ્યની યથાર્થતા પર ભાર મૂકે છે. આ વિચારસરણી મુજબ બાહ્ય રીતે ઊભા કરેલ નાણાં ઇક્વિટી સ્વરૂપમાં હોય કે દેવા સ્વરૂપમાં હોય તેનાથી વાસ્તવિક મૂડી પડતર સરખી જ રહેશે. ઉપરાંત બાહ્ય વ્યવસ્થાને બદલે નવા રોકાણો માટેની નાણાં વ્યવસ્થા રાખી મૂકેલ કમાણીમાંથી કરવામાં આવે કે નવા શેર ઇસ્યુ કરીને નાણાં મેળવવામાં આવે કે દેવા કરીને નાણાં મેળવવામાં આવે તેની કોઈ અસર બજાર મૂલ્ય પર પડતી નથી. સરખા જોખમ વર્ગની બે પેઢીઓની વર્તમાન ડિવિડન્ડ નીતિ અને ભવિષ્યની ડિવિડન્ડ નીતિમાં તફાવત હોય તો પણ બજાર મૂલ્ય પર અસર પડતી નથી, કારણ કે ભવિષ્યમાં ડિવિડન્ડનું ભેગું વર્તમાન મૂલ્ય અને શેરનું અંતિમ મૂલ્ય બંને પેઢીઓ માટે સમાન રહે છે. આ મોડેલ ડિવિડન્ડ અસંગતતા મોડેલ તેમજ તેમના લીવરેજ અસંગતતાના અભિગમને અનુસરે છે. MM મોડેલ મુજબ શેર
બજાર મૂલ્ય માટે ડિવિડન્ડ એ અસંગત છે, કારણ કે તે સંપત્તિને અસર કરતું નથી. પેઢીની રોકાણ નીતિને કારણે ઉદ્ભવતી કમાણી ઉપર બજાર મૂલ્યનો આધાર રહે છે. ડિવિડન્ડ નહીં કમાણી બજાર મૂલ્યને અસર કરે છે. ડિવિડન્ડ નહીં પણ તેની કમાણી બજાર પર અસર કરે છે. આ મોડેલ પણ કેટલીક ધારણાઓ પર આધારિત છે. પહેલું છે મૂડી બજાર. સંપૂર્ણ મૂડી બજાર છે, જ્યાં રોકાણકારો બુદ્ધિશાળી છે અને ખર્ચ વગર બધી જ માહિતી પ્રાપ્ય છે. બીજું, કંપનીની આવક ઉપર કોઈ પ્રકારના કરવેરા હોતા નથી. કરવેરા હોય તો પણ આવક પરના દર અને મૂડી લાભ પરના દર વચ્ચે તફાવત હોતો નથી. બજારમાં સોદા કરવાનો એટલે કે દલાલી કમિશનનો કોઈ ખર્ચ હોતો નથી. મૂડીને બહાર પાડવાનો પણ ખર્ચ હોતો નથી. દરેક પેઢીની ચોક્કસ રોકાણ નીતિ હોય છે, જેમાં ફેરફાર થતો નથી. આવા રોકાણો રાખી મૂકેલ કમાણીમાંથી કરવામાં આવે તો પણ પેઢીના ધંધાકીય જોખમમાં ફેરફાર થશે નહીં, અને તેથી વળતરના જરૂરી દરમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. આ મોડેલની મહત્ત્વની બાબત એ તેની આર્બિટ્રેજ દલીલની છે, જેમાં વિરુદ્ધ દિશામાં અને સમતોલપણાની કામગીરી સમાયેલી છે. એક સાથે બે સોદાઓ કેવી રીતે કરવા કે જે સંપૂર્ણ રીતે એકબીજાની અસર નાબૂદ કરે અથવા તો સમાન કરે. આ બે વ્યવહાર એટલે ડિવિડન્ડ ચૂકવવું અને રોકાણ અંગેની નાણાકીય વ્યવસ્થા માટે બાહ્ય ભંડોળ ઊભા કરવા. ડિવિડન્ડ ચૂકવવા કે રાખી મૂકેલ કમાણીનો નીતિ અપનાવાય ત્યારે રોકાણકારો તટસ્થ જ રહે છે. આ મોડેલ મુજબ ચોક્કસ સમયની શરૂઆતમાં શેરનું બજાર મૂલ્ય તે જ સમયના અંતે ચૂકવવામાં આવેલ ડિવિડન્ડના વર્તમાન મૂલ્ય તે સમયના અંતના બજાર મૂલ્યની બરાબર હોય છે. સૂત્ર તેણે એવું આપ્યું હતું કે PO ઇઝ ઇક્વલ ટુ DI પ્લસ PI, જ્યાં 1 પ્લસ K, PO એટલે કે બજારનું વર્તમાન મૂલ્ય, K ઇઝ ઇક્વલ ટુ ઇક્વિટીની પડતર, D1 ઇઝ ઇક્વલ ટુ આપેલ સમયને અંતે, અને P1 એટલે આપેલ સમયને અંતે શેર દીઠ બજારનું મૂલ્ય. શેર દીઠ મળવાનું ડિવિડન્ડ. હવે આ મોડેલની ટીકા મોડેલ પણ કેટલીક ધારણાઓ પર આધારિત છે, જેના માટે મોડેલની ટીકા થાય છે. તો આ મોડેલની પહેલી ટીકા એવી છે કે આ મોડેલની ધારણા છે કે કરવેરા અસ્તિત્વમાં નથી. વાસ્તવમાં કંપની માટે કરવેરો હોય છે. શેર હોલ્ડર્સ માટે પણ ડિવિડન્ડની આવક પર કરવેરા દર અને મૂડી લાભ માટેના કરવેરા દર વચ્ચે એ તફાવત જોવા મળે છે. બીજી ધારણા એવી છે કે મૂડી પ્રાપ્ત કરવાનો કોઈ ખર્ચ હોતો નથી. દલાલી કે કમિશન જેવા ખર્ચ એટલે કે સાદા ખર્ચ તરીકે હોતા નથી. વાસ્તવમાં બાંહેધરી, કમિશન, દલાલી જુદી જુદી સ્વરૂપે બજારમાં હયાત હોય છે. ત્રીજું, મોડેલની એક ધારણા એ છે કે જુદા જુદા સમયમાં રોકડ આવક પ્રવાહને વટાવવા એક જ વટાવ દરનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં આ સત્ય નથી. રોકાણકારો ભવિષ્યના ડિવિડન્ડની સરખામણીમાં વર્તમાન ડિવિડન્ડને વધુ મહત્ત્વ આપે છે. આમ આ મોડેલ પણ તેની ધારણાઓની બિનવ્યવહાર બાબતોના કારણે મર્યાદાવાળું મોડેલ ગણાય છે, જ્યાં ડિવિડન્ડ બજાર મૂલ્યને અસર કરતું નથી, તેથી માન્યતા સંતોષકારક વજૂદ આપતું નથી. મિત્રો, સમગ્ર યુનિટના અંતે કહી શકીએ કે કોઈ પણ કંપની દ્વારા વહેંચવામાં આવતું ડિવિડન્ડ એ તેની કંપની કમાણી અને ડિવિડન્ડની નીતિ ઉપર આધાર રાખે છે. ડિવિડન્ડની નીતિ રોકડમાં ચૂકવણી ઉપર કે એના આધાર રાખી મૂકેલ કમાણી ઉપર એ નિર્ણય લે છે, જેને પરિણામે શેર હોલ્ડર્સના સંતોષને અસર થાય છે. શેરના બજાર મૂલ્યને પણ અસર થાય છે. ડિવિડન્ડની નીતિને ઘણા પરિબળો અસર કરે છે. આ બધા જ પરિબળો છેવટે ડિવિડન્ડ નીતિ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. શું ખરેખર ડિવિડન્ડની નીતિ શેરના બજાર મૂલ્ય ઉપર અસર કરે છે? આ બાબતના જુદા જુદા મોડલ્સ જુદા જુદા અભિપ્રાયો આપે છે. અંતે તો કંપનીનો મુખ્ય ઉદ્દેશ શેર હોલ્ડર્સના સંતોષનો, શેર હોલ્ડર્સની સંપત્તિના મહત્તમીકરણનો, આ ઉદ્દેશની સફળતા કંપનીના સફળતા દર્શક
માપદંડ ગણાય છે. તો મિત્રો, આ સાથે આપણા લેક્ચર પૂર્ણ કરીએ. આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. ડિવિડન્ડનો અર્થ અને ખ્યાલ સમજાવો, ડિવિડન્ડને અસર કરતા પરિબળો વર્ણવો, ડિવિડન્ડના પ્રકારો સમજાવો, ડિવિડન્ડના કાનૂની નિયંત્રણો ચર્ચો, ડિવિડન્ડ નીતિ સમજાવો અને ડિવિડન્ડના વિવિધ મોડેલ સમજાવો. આ સાથે ટૂંકનોંધ અથવા ટૂંકા પ્રશ્નોમાં રોકડ સ્વરૂપે ડિવિડન્ડ, ડિવિડન્ડને અસર કરતા પરિબળોમાં પાછલા વર્ષના ડિવિડન્ડનો દર, એ જ રીતે ડિવિડન્ડને અસર કરતા પરિબળોમાં બજારની સ્થિતિ, એ જ રીતે એમાં કંપનીનું આયુષ્ય અને ડિવિડન્ડને અસર કરતા પરિબળોમાં કરવેરાની નીતિ. આવા ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંકનોંધ સ્વરૂપે પણ આ પૂછી શકાય. મિત્રો, આ સાથે આપણે યુનિટ નંબર 10 અહીં પૂર્ણ કરીએ છીએ. નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः